વાવથરા જિલ્લાના ભાજપના સદસ્યોના અંદરોઅંદર વિખવાદના કારણે વિવાદિત રહેલ દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી ફરી એક વખત વિવાદમાં આવી। 27 મેના રોજ યોજાનાર દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી દિવસભર હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે મોકૂફ રખાઈ, જ્યાં લોકશાહીના પર્વ માટે ચૂંટણી અધિકારીની ગેરહાજરી વચ્ચે મોકૂફ રખાતા કોંગ્રેસે ભારે રોષ વ્યક્ત કર્યો અને ન્યાય માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી આપી। દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે 25 મેના રોજ ચૂંટણી યોજાનાર હતી, જ્યાં 25 મેના રોજ જવાબદાર અધિકારી મોડે આવી ભાજપના સદસ્યોના વિખવાદનું કારણ વચ્ચે લાવી ચૂંટણી મોકૂફ કરીને નવી તારીખ 27 મેના રોજ જાહેર કરવામાં આવતા તાલુકા પંચાયતમાં મામલો ઉગ્ર બન્યો। કોંગ્રેસના કાર્યકરોએ રોષ વ્યક્ત કર્યો તો બીજી તરફ બુધવારના રોજ 27 મેના દિવસે ફરી સવારે ચૂંટણીની પ્રક્રિયા માટે તાલુકા પંચાયત ખાતે સભાનું આયોજન કરાયું। ચૂંટણીના સમય દરમિયાન પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોંગ્રેસના 12 સદસ્યો અને ભાજપના 10 સદસ્યો સમયસર સભાખંડમાં હાજર રહ્યા, પરંતુ જવાબદાર ચૂંટણી અધિકારી 11:30 કલાકે ન આવતા અને તબિયત ખરાબ હોવાનું જણાવી ચૂંટણીની પ્રક્રિયા 3 વાગ્યા સુધી મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ, જેને લઈ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સદસ્યો અકળાયા હતા। બપોરે 3 કલાકે પણ ચૂંટણી અધિકારી સભાખંડમાં ન આવતા અને ચૂંટણી અધિકારીની તબિયત ખરાબ હોવાનું રટણ કરી અધિકારીઓ છેલ્લી ઘડીએ ચૂંટણી મોકૂફ રાખવાની જાહેરાત કરતા મામલો વધુ ઘેરાયો। મોડે તમામ સદસ્યોને પરત લઈ જવામાં આવ્યા। દિવસભર હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે કોંગ્રેસ સરકાર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા, જ્યાં હવે નવી તારીખ જાહેર નહીં થાય ત્યાં સુધી ચૂંટણી મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ। એક ડીવાયએસપી, 4 પીઆઈ, 5 પીએસઆઈ સહિત પોલીસ કાફલો દિવસભર તૈનાત રહ્યો, પણ અધિકારી ન ફરક્યા। વિવાદિત દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ અનિશ્ચય બનાવ ન બને તે માટે દિયોદર પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે હેતુસર જાહેરનામું પ્રસિદ્ધ કરી પોલીસ કક્ષાના 1 ડીવાયએસપી, 4 પીઆઈ તથા 5 પીએસઆઈ સહિત જિલ્લામાંથી પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, પરંતુ 45 ડિગ્રી તાપમાન વચ્ચે પણ આખરે ચૂંટણી મોકૂફ રખાઈ હતી। પોલીસે ડ્રોન કેમેરાથી સતત હિલચાલ પર નજર રાખી હતી। લોકશાહીનું ચીરહરણ થયું। આજનો દિવસ કાળો દિવસ માનવામાં આવશે તેવું કોંગ્રેસે નિવેદન આપ્યું છે, તો સાથોસાથ રોષે ભરાયેલ કોંગ્રેસના આગેવાનોએ જવાબદાર વ્યક્તિઓ અને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો। આ બાબતે જિલ્લાના સંસદ ગેનીબેન ઠાકોરે ગંભીર આક્ષેપ કરતા જણાવેલ કે આ લોકશાહી પર્વનું ચીરહરણ છે, આ એક રાજકીય ડ્રામા છે। અમારી ચૂંટણી અધિકારીને બદલવાની માંગ હતી, છતાં પણ એ ચૂંટણી અધિકારી રાખવામાં આવ્યા અને બીમાર હોવાનું બહાનું બતાવી ચૂંટણી મોકૂફ કરી છે। આ એક રાજકીય ષડયંત્ર છે। દિવસભર આખું મીડિયા તાલુકા પંચાયતના પ્રાંગણમાં બેસી રહેવા મજબૂર બન્યું। વિવાદિત તાલુકા પંચાયતની ચૂંટણી લઈ સ્થાનિક અને જિલ્લાનું મીડિયા દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યું હતું, જ્યાં અધિકારીઓએ સભાખંડ સુધી મીડિયાને જવા દેવામાં આવ્યા ન હતા। આખો દિવસ હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે ચૂંટણી યોજાશે તેની રાહ જોઈ મીડિયા કર્મીઓ ભારે તાપમાન વચ્ચે બહાર બેસી રહેવા મજબૂર બન્યા। 2 સગર્ભા મહિલા સદસ્ય માટે 108 ઇમરજન્સી સેવા ઉપલબ્ધ કરાઈ। ડોક્ટરની ટીમ ખડે પગે રહી। તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી ઝાલા બેઠકના ઉમેદવારને પૂરા મહિના તેમજ ભાજપના એક સદસ્ય સગર્ભા મહિલા હોવાથી ડિલિવરીની તારીખ હોવાથી તંત્ર દ્વારા 108 એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરી હતી, જ્યાં સભાખંડમાં ખાટલાની વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ અને ડોક્ટરની ટીમને ખડે પગે રાખવામાં આવી। આ બાબતે દિયોદર તાલુકા વિકાસ અધિકારી સામળભાઈ પટેલે જણાવ્યું કે આજે ચૂંટણી માટે પૂરેપૂરી તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ ચૂંટણી અધિકારીની તબિયત સારી ન હોવાથી ચૂંટણી પ્રક્રિયામાં આવી શક્યા નથી, જેથી આ ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખવાની ફરજ પડી છે। નવી તારીખ જાહેર થયા બાદ જાણ કરવામાં આવશે। 25મી બાદ 27મી પણ ચૂંટણી મોકૂફ રખાઈ છે, શું કહેશો? દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી 25 તારીખે યોજાવાની હતી। 25મી તારીખે અમારા સભ્યો બધા 12 સભ્યો કોંગ્રેસના છે, 10 ભાજપના છે। એ દિવસે પણ આખો દિવસ સભાખંડમાં બેઠા 6 વાગ્યા સુધી એમણે ફરી 27 તારીખ આપી, તો આજે 11 વાગ્યાથી કરીને અત્યારે લગભગ 5 વાગ્યા સુધી અમારા સભ્યો એ તાલુકા પંચાયતના સભાખંડમાં બેઠા। પહેલાં એમણે 11 વાગે ચૂંટણી કરવાની હતી, ના કરીએ, ચૂંટણી અધિકારી કોઈ ના આવ્યા। એના પછી કીધું કે 3 વાગે આવશે, તો 3 વાગે પણ ના આવ્યા। અમે રૂબરૂ ત્યાં કલેક્ટર ઓફિસ જઈ આવ્યા અને કલેક્ટર ઓફિસે ગયા પછી અમને સમાચાર મળ્યા કે જે જિલ્લા વિકાસ અધિકારી વાવથરાના છે એમને કલેક્ટરનો ચાર્જ આપેલો છે, એ બોર્ડર ઉપર ગામોની વિઝિટ લેવા માટે ગયા છે, એટલે એમને તાલુકા પંચાયતની ચૂંટણી કરાવવામાં કે ચૂંટણી પંચના નિયમોનું પાલન કરવામાં રસ નથી। એમને મોબાઈલ બંધ રાખીને આ રાજ્યની અંદર આઈએસ ને આઈપીએસની જે હાલત છે એ કેવી છે
કે કોઈ ઇમરજન્સી કે ગમે એ નિર્ણય લેવાનો હોય તો કલેક્ટર એ બંધારણમાં એને ઓથોરિટી છે. એ નિર્ણય લેવાને બદલે કલેક્ટર મોબાઈલ બંધ કરીને એ બીજા ગામડામાં જતા રહે અને ચૂંટણી પંચના જે નિયમો છે એનું પાલન ન કરે, આનાથી બીજા ગુજરાત માટે કાળા દિવસો કોઈ હોઈ શકે નહીં. અમારી એક બેન કે જે પ્રેગ્નેન્ટ છે એને આજ ડિલિવરી હતી, છતાં પણ મેડિકલ ડૉક્ટરોની હાજરીમાં કે ડૉક્ટરોની સેવામાં રહીને એમ્બ્યુલન્સ સાથે એ 11 વાગ્યાથી કરીને 5 વાગ્યા સુધી આજે સભાખંડની અંદર છે. એ ભારતીય જનતા પાર્ટી મહિલાઓની સુરક્ષાની વાત, મહિલાઓના સન્માન માટેની વાત, મહિલાઓની સશક્તિકરણની વાત અને મહિલાઓ માટે ખૂબ એમના જે ભાવુક ભાષણ સાંભળો ત્યારે આપણને એમ લાગે ને અત્યારે જે દાખલો જુઓ તો એક બેનને ડિલિવરી આવવાની છે એમના ઉપર પણ એમને દયા નથી આવી. હું ચૂંટણી અધિકારીઓ એમને કહેવા માગું છું, રાજ્યના વહીવટીતંત્રને કહેવા માગું છું અને જે એમના ઓથોરિટીના ખરાબ બધું આ કૃત્ય કરવાવાળાને કહેવા માગું છું કે તમારે ઘરે બેન છે, તમારે ઘરે દીકરી છે, તમારે ઘરે પણ કોઈ મહિલાને ડિલિવરી હશે અને એ ટાઈમે આ જે આ બેન માટે તમે જે અત્યાચાર ગુજાર્યા એ તમને કેટલા અંશે વ્યાજબી લાગે છે અને કદાચ આ જગ્યાએ તમારી બેન દીકરી હોત તો તમને કેવી વેદના થોત. એટલે આ ભાજપના જે એના મળતિયાઓ અને હું માનું છું ત્યાં સુધી જે બ્યુરોક્રેસી વહીવટીતંત્ર કહેવાય એ લોકોનો પગાર લે છે અને હાથા ભાજપના પટ્ટાવાળાને ખેસ પહેરવાનું વહીવટીતંત્રએ બાકી રાખ્યું છે. આજે આ પહેલી એવી ઘટના હશે કે એસડીએમને વસ્તી ઉપાડીને પાછો એને ઓફિસમાં નાખે અને એના કપડાં ફાડી નાખવા ઉધેની હાલત આજે આ રાજ્યની અંદર અને આ જિલ્લાની અંદર એ આ વહીવટીતંત્ર ઉપર આટલું એટેક થવા માંડ્યું છે. એના ઉપરથી વહીવટીતંત્રના કર્મચારીઓ સમજવું જોઈએ કે પ્રજા ઉપરનો જે અત્યાચાર છે, પ્રજાની જે સહનશીલતા થઈ પરાકાષ્ઠ છે, આના દાખલા બીજા રાજ્યોમાં કે બીજા જિલ્લામાં થઈ અને આવનાર સમયની અંદર જે અધિકારીઓની એક સુરક્ષા છે કે અધિકારીનો પ્રોટોકોલ છે એના માટે પણ એક રેડ સિગ્નલ સમાન આજે આ 3 દિવસથી મને પોતાને લાગે છે. ચૂંટણી અધિકારી ક્યાં હતા બેન આજે? એ મેડિકલ ત્યાં આપણે બનાસ જે મેડિકલ હોસ્પિટલ છે આપણી સિવિલ હોસ્પિટલ એની અંદર એડમિટ કર્યા એવું સાંભળ્યું છે અમે, પણ એ મેડિકલ જે હોસ્પિટલ છે એ કોઈના લોકોની સારવાર માટે નથી, એ ખોટા સર્ટી માટે કરીને અને આવી ચૂંટણીઓ રોકવા માટે કરીને એ મેડિકલ હોસ્પિટલ બનાવી હોય એવું અમને પોતાને લાગે. ત્યાં મીડિયાને ના જવા દેવું, બીજા કોઈને ન જવા દેવા અને માત્ર એક ખાનગી રીતે એક પ્રાઇવેટ હોસ્પિટલ હોય માલિકીની ભેટી એવું વર્તન ત્યાં થઈ રહ્યું છે. નવી તારીખ જાહેર નથી કરાઈ, શું હાઈકોર્ટમાં જશે? હા, અમે જે પ્રાંત અધિકારી છે એના સામે પણ હાઈકોર્ટમાં જઈશું. જેણે ચૂંટણી તારીખ નક્કી નથી કરી અને જે ઓથોરિટી છે એના માટે કરીને જે કાયદાકીય અમારે લડાઈ લડવાની થાય એ અમે લડી અને ચૂંટણીની તારીખ હાઈકોર્ટમાં નક્કી કરાવીશું. અમારા લોકો ઉપર ખોટી એફઆઈઆર દાખલ કરી છે એના માટે પણ લડીશું અને એ ગમે એટલા કાવતરા કરે, ગમે એટલા પ્રયત્નો કરે, પણ અમારા કાર્યકરો મજબૂત છે, અમારા ડેલિકેટો મજબૂત છે. આ દિયોદર તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે એમાં કોઈ મેન બેક નથી. થેન્ક યુ. તારીખ જાહેર કરવામાં આવી, શું અત્યારે કરવામાં આવે? નમસ્તે. જો અત્યારે સવારમાં આપણે બીજી તારીખ આપેલી 25ની બદલે 27 તારીખ, 27 તારીખના 11:30 વાગે આપણે બધાએ જેમ ખબર છે એ રીતે કે આપણા જે અધ્યક્ષી અધિકારી શ્રી છે એમને થોડું વધારે મેડિકલ કારણોસર અને તબિયત વધારે ખરાબ હોવાથી પોતે હાજર રહી શકેલ નહીં અને અધ્યક્ષી અધિકારી શ્રી હાજર ના હોય તો સભા કન્ડક્ટ ના થઈ શકે. એના પછી એમણે બપોરે 3 વાગ્યાનો સમય આપેલો, તો અત્યારે 3 વાગે એમની તબિયત વધારે ખરાબ હોવાથી આજના દિવસ પૂરતી આપણે સભાને મુલતવી રાખેલ છે. કોઈ સભાના માટે કોઈ અલગથી સૂચના જે ઉપલી કક્ષાથી મળશે એ આપ તમામને જાણ કરીશ. એજન્ડા આને માટે કોઈ એજન્ડા ના હોય, નિયમો પ્રમાણે અમને જે પણ સૂચના મળશે એ આપને જાણ કરીશું. અધિકારી અત્યારે ક્યાં છે? સિવિલ હોસ્પિટલ પાલનપુર છે, ક્યાં એડમિટ? અત્યારે પોતે મેડિકલ હોસ્પિટલની અંદર એડમિટ છે એવા મને સમાચાર છે. બીજું આગળની મને કોઈ માહિતી નથી. એના માટે હું અત્યારથી કહી ના કહી શકું. જે નવીન સૂચના આવશે આપ મિત્રો સાથે શેર કરશો. 2 દિવસથી તાલુકા પંચાયત બંધ છે, લોકો હેરાન થઈ રહ્યા છે. ના, એવું કોઈ ધ્યાને આવ્યું હોય તો મને જણાવજો. બધાને કોઈ ના, એના માટે કોઈ પ્રશ્ન નથી. મેં અત્યારે બેસી 100 દાખલા સહી કર્યા છે, બરોબર? એનો કોઈ પ્રશ્ન છે જ નહીં. થેન્ક યુ. સાહેબ, શું કહેશો આજે જે ફરી એકવાર રદ થઈ છે, શું કહેશો? દેખો, આજે ત્રીજી વખત દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી મુલતવી રહી. પહેલાં 25 તારીખે થઈ, પછી આજે સવારના 11:30 થઈને અત્યારે 3 વાગે થઈ.
સરકાર દ્વારા ભાજપના હોદ્દેદારો દ્વારા ચૂંટણી અધિકારીને દબાવવામાં આવ્યા, ધમકીઓ આપવામાં આવી, ખોટા કેસોમાં ફસાઈ દઈશું એવી ધમકી આપીને આજે ફરતી ત્રીજી વખત ચૂંટણી મુલતવી રાખી. ચૂંટણી અધિકારી આવવાના જ નહોતા, અમને ખ્યાલ હતો. અમે ગઈકાલે પણ ડીડીઓને આ બાબતે રજૂઆત કરી હતી જઈને કે તમે નવા ચૂંટણી અધિકારી મોકલો, જેને થોડુંક પણ મનોબળ હોય કે નૈતિક ફરજ છે એ સમજે એવા મોકલો. પણ આજે ડીડીઓએ નવા કોઈ ચૂંટણી અધિકારી પણ ના મૂકન જે હતા એ આજે જાણે જોઈને બીમારીના નાટકના નામે હોસ્પિટલમાં દાખલ થયા છે. લોકશાહીની અંદર એ ભાજપની વાત કરીએ તો એક બાજુ અટલ બિહારી વાજપેયીની ભાજપ હતી, જે દેશના વડાપ્રધાન હતા અને કદાચ દેશના વડાપ્રધાન તરીકે એમને બહુમત સાબિત ના થયું તો વડાપ્રધાન તરીકે રાજીનામું આપ્યું. એની સામે આ દિયોદરની અંદર જે આજે લોકશાહીનું ચીરહરણ કરવામાં આવ્યું, કોંગ્રેસના 12 સભ્ય, ભાજપના 10 સભ્ય સ્પષ્ટ બહુમતી, તેમ છતાં કઈ રીતે તોડવા એના માટે કે એને આ ચોથી વખત હવે ચૂંટણી યોજાશે. એટલે હજુ સુધી તૂટી નથી શક્યા અને હમણાં તારીખ પડાવી રહ્યા છે. પણ ખરેખર અધિકારીઓએ ભાજપના દબાણમાં ના આવવું જોઈએ, કેમ કે જ્યારે કોર્ટમાં જઈશું કોઈ ભાજપ પણ બચાવવા આવવાની નથી અને લોકોએ ચુકાદો આપ્યો છે. અને હજી હું તો કહું છું, ખોટા કેસ કર્યા કાર્યકર્તાઓ ઉપર, આગેવાનો ઉપર સહન નહીં થાય. અને ક્યારેક આ દિયોદરના લોકોનો ગુસ્સો અથવા આખા ગુજરાતમાં જે અધિકારીઓ ભાજપના નેજા નીચે જે ખોટા કામ કરે છે, લોકોની પીડા પરાકાષ્ઠા છે. જે આ દિયોદરની અંદર કદાચ અધિકારી સાથે થયું એવું બીજે ના થાય એવું પણ અધિકારીઓએ ધ્યાનમાં રાખવું જોઈએ. કેમ કે લોકો કંટાળી ગયા છે રજૂઆતો કરીને. ભ્રષ્ટાચાર ભાજપનો એટલો વધી ગયો, અધિકારીઓનો એટલો વધી ગયો છે. ખોટા કામ કરવાનું ઉપરથી લોકશાહીનું પણ ખૂન કરવું ક્યારે ચલાવી લેવામાં ના આવે. ચૂંટણી અધિકારી ખોટા નાટક કરીને દાખલ થયા છે, પણ ભગવાન ઉપર દેખે છે. આ બેનો આવી ગરમીમાં 45 ડિગ્રીમાં તમે દેખ્યું છે વિડીયા કે કઈ ગરમીની અંદર કઈ પીડામાં આજે અધિકારીઓ એસી ચેમ્બરમાં સિવાય રહી નથી શકતા. ત્યારે આવી બહેનો આવી ગરમીમાં નીચે પથારીઓ કરીને ઊંઘવું પડ્યું છે. 9મો મહિનો ચાલે પૂરો થઈ ગયો અને પ્રસૂતિની પીડા હોય તોય આવી હેરાનગતિ કરવામાં આવે એ લોકશાહી માટે સારું નથી.